મમ્મી તમે ના ના, મારું ભૂત. હું મરી ગઈ હતી ને તો ભૂત થઈને આવી તારી પાસે. કેમ આવું બોલો છો? કેમ આવું બોલો છો એટલે આખા ઘરમાં ફરતે ફરી વળી કે હેતલ વહુ ક્યાં હશે ક્યાં હશે, પણ હેતલ વહુ તો મસ્ત લીમડાના છાયા નીચે બેઠા છે. મમ્મી છો બોલો ને, શું કામ હતું તમે અહીંયા સુધી આવ્યા? રસોડામાં ચેક કરતી હતી કે મસાલા કેટલાક પડ્યા છે. હવે જોયું તો સુપડા સાફ થઈ ગયા છે, થોડીક વસ્તુ બાકી છે. કેમ રસોઈ કરતા નથી શીખવાડી તારી માએ? મમ્મી એમાં એવું છે ને કે વસ્તુ લાવવાની છે. મેં તમને કાલે કીધું હતું કે 1000 રૂપિયા જેવું આપો ને તો હું વસ્તુ લઈ આવું. પછી કેમ? આ લીમડાના ઝાડ છે ઘર પાસે, પૈસાના ઝાડ નથી કે તમને ખેરવી ખેરવીને આપ્યા કરીને મસાલા પાછા ભરાવ્યા કરી. વર્ષ સુધીના મસાલા ભરાવી છે તો આ 9 મહિનામાં કેમ પૂરા થઈ જાય છે, 10 મહિનામાં કેમ પૂરા થઈ જાય છે? મમ્મી ઘસારો જેટલો છે આપણા ઘરમાં. લે કરો વાત. ઘસારા હે ને તે 365 દિવસ કઈ મહેમાન ઢગલા નથી પડ્યા રહેતા, અને તમારા હગા નકરા આવે છે અને ડોજા ભરાઈ ભરાઈને મોકલો છો. કેમ એમને નથી કઢાતા ખાધા વગરના? મમ્મી તમને તો ખબર છે કે ઘરે મહેમાન આવે તો આપણે એને આવ કરો મીઠું આમ જોઈ આ તારા મીઠા આવકારો ગયા ચૂલામાં, પણ મારા હગા આવે ને તો જ તે તારે છે ને એને ખવડાવીને મોકલાવાના. તારા હગા જે આવે ને એને ખવડાવીને મોકલવા નથી, ડોઝા ભરાવા નથી, એને છે ને એ સમય પહેલા કાઢી મૂકવાના તારે. મમ્મી હવે કેમ વાત કરો છો? આવો વારો તારો કરો છો. જો વહુ છે ને તો વહુ તરીકે ઘરમાં રહેતા શીખ. આ ઘરની દીકરી બનવાની કોશિશ ન કરતી. તને ખબર છે ને મમ્મી કે તારો હાલ કેવો કરું છે એમ? અને આ ઘરમાં જે કપડાં ધોવાના સાબુ અને નાવાના સાબુ છે એ કેમ વધારે વપરાઈ જાય છે? હે? મશીનમાં તમે કપડાં ધોવા નથી દેતા અને સાબુ તો વપરાય ને મમ્મી, આપણા કપડાં જાજા હોય છે. કાંઈ કીધું નથી કે જીભ ઉપાડી નથી, તારી જીભ ખેંચી લઈશું. ના ના એવું નથી, પણ મમ્મી હું એમ કહેતી હતી કે કેટલી ભોળી બનવાની કોશિશ કરે છે. ઘરમાં 7000ના કામ પડ્યા છે ને અહીંયા શાંતિથી બેઠી છે. તારી માને ને તારા બાપને યાદ કરતી હતી. મમ્મી તમે મારા મમ્મી પપ્પાને વચ્ચે શું કરવા લાવો છો? તો છો તમે સમજતા કેમ નથી? મને છે ને બધી સમજ પડે છે, બરાબર. આ તારી કરતા દિવાળી મેં વધારે જોઈ છે. ઘર માંડીને બેઠા હોય ને મમ્મી તો વસ્તુ જોવે. હું અચ્છા. તમારી સામે નથી બોલતી, તો પણ ખાલી તમને કહું છું, સમજી જાવ તો સારું છે. અને નહીં સમજું તો શું કરી લઈશ? મમ્મી હું એમ કરી લઈશ છો. એક તો મને મજા નથી. મજા નથી તો કઈ મરી નહીં જાય. આ થોસરા પડ્યા છે ને ધો જાવ. હોસ્પિટલે જવાનું હતું તો હું જાઉં, દવા લેવાની છે. અસ્કો ઘરે નથી, અસ્કો આવે ને તેને જાજે, બરાબર. એકલું નથી જવાનું. છટક અહીંયાથી. મમ્મી કીધું ને કે ઘરના કામ પડ્યા છે, જાય એમ. મારી બેટી મારી માથે ને બેઠી છે, ખબર નથી તો હું એની સાસુ છું. વધારે બોલશે ને એનું ગળું દબાવતા મને વાર નહીં લાગે, પણ આનો મારે કાંઈક તો ઈલાજ કરવો જ પડશે કે જેથી મારી સામે જીભ તો શું પણ આંખ ઉઠાવીને જોશે ને તો પણ એને બીક લાગશે. મમ્મી મારે તમને એક વાત કરવી છે. હવે તું આવ્યો, બોલો શું વાત કરવાની હતી? ક્યારનો સામેથી જોતો તો. હા, મારી ઘરવાળીને કેમ તમે હેરાન કરો છો જ્યારે હોય ત્યારે? કેમ તારી ઘરવાળી કઈ સોનાની છે? હે, સોનાની ખાન છે કે એને હેરાન ન કરવું એમ? તમે કેવી માં છો એ જ ખબર નથી પડતી. આખો દિવસ ઘરના કામ કરે છે. તેમાં ક્યાં નોખી નવાઈનું છે? હે, આ ગમે એ વોવાવે તેને ઘરના કામ કરવા પડે એ 100%ની વાત છે. કઈ એવી અલા મોટા અલા શું કહેવાય કરોડોપતિ કે અબજોપતિની છોકરી તો છે નહીં ને.
કે એને કઈ ઘરમાં કામ ન કરવા પડે? છો મમ્મી, એવી વાત નથી. પણ તમને નો ખબર હોય ને હમ તો કહી દઉં કે આ ખોટું કહેવાય બધું. ખોટું અને સાચું આ બે પાઠ ભણાવવાનું મને તું રહેવા દે છે. જે પાઠ ભણાવવા હોય સાચા ખોટા ના કે કોઈ વડીલની સામે ન બોલવાના, તો એ પાઠ તું છે ને એક બાયડીને સમજાવજે, એને ભણાવજે. હા, તમે લીમડા નીચે ઊભા છો ને તો હા તમને અહીંથી નહીં કાંઈક સારા વિચાર આવવા જોઈએ કે લીમડો કડવો છે પણ આપણે અહીંયા ઊભા છે કેટલો ઠંડો પવન આવે છે. હે તો એવી રીતે રહ્યો ને તમે. કોઈક વાર તો મને એમ થાય છે કે અસકો મારો છોકરો છે કે હોસ્પિટલમાં ક્યાંક બદલાઈ ગયો તો. કોણ જાણે મારા જેવા સંસ્કાર જ નથી. દીકરો હંમેશા મા તરફ હોય, નહીં કે આ 5 વર્ષની આવેલી બાયડી તરફથી. જા સાની માનને તું છટક. નીકળી ગયો છે તે મને સમજાવ ઊભો છે. હેતલ, આમ કેમ તું ઉદાસ ઊભી છે? તો શું કરું? જિંદગીમાં કઈ વધ્યું જ નથી આમ. છો હેતલ, મને બધી ખબર છે કે આ મમ્મી તારી ઉપર કેટલા મેણા બોલે છે, કેટલો ત્રાસ આપે છે, પણ હું કરું કઈ ખબર નથી પડતી. કેવું કહેવાય નહીં અશોક, આપણને બધી વાતની ખબર હોય છતાંય આપણે કંઈ ના કરી શકીએ ને, એથી વિશેષ ખરાબ મજબૂરી તો કેવી જ હોય. તમે જ વિચાર કરો ને. હેતલ, મારી વાત સાંભળ. તને ખોટું લાગતું હશે પણ તને જ્યારે એ ખીજવાતા હતા ને ત્યારે હું દૂર જ ઊભો હતો અને બધું સાંભળતો હતો. તું જેવી ગઈ ને એવો જ હું મમ્મી પાસે ગયો અને મેં એને સમજાવ્યા કે તમે આ બધું ખોટું કરો છો. પણ મારી એ કઈ વાત ન માન્યા. એ કે તારે કાંઈ વહીવટ કરવાની જરૂર નથી. હું બધું કહેવા મળ્યા. હવે મારું નથી સાંભળતા તો શું કરવું હવે? ના જ સાંભળ, હવે કહાની ખતમ થઈ ગઈ. પણ હું કહાની ખતમ થઈ ગઈ? અરે હજી આપણે આખું જીવન હારે જીવવાનું છે અને જો આ મમ્મી રાયની ઉંમર થઈ ગઈ છે તો પછી એને વધારે હું કંઈક કહું ને તો એને બહુ દુઃખ લાગી જાય. એટલે જ એટલે તો હું પણ કઈ નથી કહેતી. અને આમ પણ મમ્મી જે ખોટી રીતના હેરાન કરે છે ને અશોક, એ મને નથી ગમતું. મમ્મીના બધા કામ થઈ જાય છે, ઘરના બધા કામ થઈ જાય છે, છતાંય મમ્મી ટોર્ચર કરે છે. છતાંય મમ્મી મારા પિયર ઉપર બોલે છે, મા બાપ ઉપર જાય છે, ન કહેવાના શબ્દો કહે છે. આજે તો મમ્મીની હદ થઈ. આજે તો એમ કીધું કે તારા સગાવાલા આવે ને તો જમવાનું નહીં બનાવે, મારા કોઈક સગાવાલા આવે ને તો જ જમવાનું બનાવે. અને જો ભાડે એમની સામે તે જમવાનું બનાવ્યું છે તો મારા જેવી ખરાબ વ્યક્તિ કોઈ નહીં થાય. ચાલ, આ બહુ મોટી દુઃખની વાત કહેવાય. હું બધું જાણું છું. હવે મમ્મીની આગળ છે ને મારું કાંઈ નથી હાલતું. દુનિયાનો નિયમ છે કે આપણને ખબર હોવા છતાંય જો આપણે કોઈનો સપોર્ટ ન કરીએ ને તો આપણે જેવો કાયર માણસ કોઈ ના કહેવાય, આપણી જેવું લૂઝર કોઈ ના કહેવાય. અરે તમે નહીં પણ હું લૂઝર છું. સો એવું નથી હતા. મેં તારી હારે જ્યારે લગ્ન કર્યા ને ત્યારે મારા મનમાં ઘણા સપના હતા કે હું આ હેતલના છે ને હરેક સપના પૂરા કરીશ. પણ ખબર નહીં, કદાચ હા, મારી કિસ્મતને ને તારી કિસ્મતને આ મંજૂર નહીં. અને મમ્મી મમ્મી તને હેરાન કરવા માંડી. અરે મેં એને થોડા દિવસ પહેલા જ કીધું કે અમે બે ફરવા બહાર જવી તો મને ના પાડી દીધી. એ કે પૈસા વધારાના નથી. હવે આવા જવાબ આપતા હોય તો મારે વધારે તેને શું કેવું બોલ? ફરવાનું તો છોડો, આજે તો મમ્મીએ સાબુનું પણ કીધું કે આટલા બધા સાબુ કેમ વપરાય છે. આ ખાઈ તો નથી જાતી. વિચાર તો કરો, મમ્મીના સવાલ કેવા છે. હું શું મમ્મીને જવાબ આપું? તમે જ કહો ને. હું તો એટલું કહું કે જો આ જીવન છે ને અત્યારે બહુ દુઃખ ભર્યું છે આપણું. વધારે તો તારું
પણ ભગવાનનો એક નિયમ છે કે દુઃખ જ્યારે બહુ જ વધી જાય ને ત્યારે સુખનો સૂરજ ઉગાડે છે અને સુખનો સૂરજ એવો ઉગાડે છે કે એ સુખ છે ને બહુ વધારે ટાઈમ માટે ટકે છે એટલે તું ધીરજ રાખ આ ભગવાન છે ને બધું સારું કરી દે કાંઈ સારું નહીં થાય. બધું ભૂલી જવાનું. જે છે એ મમ્મીનું ટોર્ચર સહન કરવાનું, ખાવો પીવાનો જલસા કરો. બીજું કંઈ જ નહીં કરવાનું. હેતલ, હવે તો મારા મોઢામાંથી બોલવા માટે કઈ શબ્દ નથી. બસ હવે તો તારી સામે રડિયા સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. શું કરવા અશોક? હું પણ નથી રડતી હવે. પહેલા બહુ રડવું આવતું. મમ્મી કંઈક એક શબ્દ બોલે ને ત્યાં. પણ હવે કહેવાય છે ને કે રડી રડીને આંખમાંથી આંસુ પણ સુકાય છે. મારી હાલત પણ એવી થઈ ગઈ છે. પહેલા મારા નસીબને કોસી કોસીને રડવું આવતું કે કેવા મારા નસીબ. બધા લોકોને કેવું હોય અને મારે કેવું છે. સાવ આવું. તો એવા તો શું પાપ કર્યા હશે કે ભગવાને મારી સાથે સાવ આવું કર્યું. પણ હવે નહીં. અફસોસ તો મને એક વાતનો થાય છે કે હું પરણીને તને આ ઘરમાં લાવ્યો. આપણા લગ્ન થયા પછી તારા બધું વેઠવાનું છે. મને તો અફસોસ એ વાતનો થાય છે કે ભગવાને મને આવી જિંદગી આપી શું કરવા. કદાચ કંઈક એવું બને ને. આગળ મારે કંઈ નથી બોલવું. મારું કામ છે, હું કામ પતાવું. નહીંતર મમ્મી પાછા અહીંયા આવી જશે. ચલ મારી હે ભગવાન તું કંઈક આમાં થોડીક તો નજર નાખ જેથી કરીને હેતલની ઉપર એટલું દુઃખ ન પડે. એ રડે છે ને તો મારો આત્મા બહુ બળે છે. દેવેન બોલો મારા ભાઈ. કોને ફોન કરશો? એક દોસ્તાને ફોન કરતો હતો આપણે ઓલો હિરેનને. ફોન લાગતો નથી એનો. તારામાં ટ્રાય કરીને જો ને. ફોન સ્વિચ ઓફ છે જો. કેમ સ્વિચ ઓફ ફોન તો બેટરી ચાર્જિંગમાં મૂક દે. આ ઓળખીતી દુકાન છે આપણી. પછી વાત કરવું ને કઈ ખબર નથી પડતી. કેમ ભાઈ કઈ દુખી કેમ લાગશો? કાંઈ નહીં એવું બધું તો હાલ્યા કરે આમ જીવનમાં સુખ દુઃખ આવે એ માટે તો આપણને જીવન મળ્યું છે. એ વાત બરાબર છે પણ એ સુખ અને દુઃખ બાંટવા માટે જ મિત્ર મળ્યો છે. મિત્રને સુખની વાત કે દુઃખની વાત કરશો ને તો હળવાઈ થાઓ અને અમને પણ ખબર પડશે કે જીવનમાં મિત્ર ક્યાં સુધી છે, ક્યાં પહોંચ્યો છે. સાથ દેવો હોય તો ખાલી સુખમાં શું કામ દુઃખમાં દઉં ને મિત્ર. હા પણ આ સોને ઘરની માથાકૂટ. આની પહેલાં તે મને વાત તો કરી હતી ઘરની માથાકૂટની પણ અત્યારે શું હાલે છે? અત્યારે તો એ પહેલાં હાલતું તું ને એની કરતાં હાલત ખરાબ છે. શું શું થયું છે? શું આ મારા મમ્મી જો ને મારા મમ્મી એક વાતમાં સમજતા જ નથી. બસ મારી ઘરવાળીને બહુ હેરાન કર્યા રાખે છે. મેં એને કેટલી વાર સમજાવ્યા પણ નથી સમજતા. જો ભાઈ બે તરફથી તાલી વાગે ને ત્યારે જ આ વસ્તુ થાય. આમાં આપણે ન તો વહુને કાંઈ કહી શકીએ, અરે તમારી પત્નીને ભાભીની વાત કરું છું, ના તો એને કાંઈ કહી શકાય અને ના તો તમારા મમ્મીને તમે કાંઈ કહી શકો. આપણે તો ચાલુ બે બાજુથી પીસાવાનું થાય. પણ મારા મમ્મી નથી એમાં તમારું ઓહરી તો હાવ ભોળી છે. અચ્છા એટલે હકીકત તમારા ઘરે વાંક મમ્મીનો છે એવું છે? કઈ બાબતે એને શું વાંધો શું છે? બસ આ ઘરના બધા કામ કરે, બહુ સારી રીતે મારા મમ્મીને રાખે, મને રાખે છે, સારી રીતે ઘરને હાસવે છે. પણ છતાંય હવે મારા મમ્મી બસ નકરા ટોક 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 જ કરાતા. તો મમ્મીને સમજાવો કે ભાઈ અત્યારે આ જે જમાનો છે ને
એ પ્રમાણે જો આ બૈરી તમે જે પેલા લગ્ન કરીને લાવ્યા એ વહી ગઈ ને તો બીજા લગ્ન થઈ જાય, પણ ક્યારે થાય ને એની કાંઈ ખબર નથી. અને જે બીજી વ્યક્તિ આવે ને એ આવી જ આવે એની કાંઈ ખબર નથી. અને પેલી વાત તો એ કે બીજી વ્યક્તિ તમારી યારે હા પાડે ને એ જ મોટી વાત છે. સમજ્યા? મમ્મીને સમજાવો જરા. મને નથી લાગતું કે મારા મમ્મી સમજે, પણ હવે હું વાટ જોઈને હું બેઠો છું કે મારા મમ્મી ક્યારે સમજશે. કારણ કે એકવાર સમજાવવું, 2 વાર સમજાવવું, કેટલી વાર સમજાવવા. એકને એક વ્યક્તિને એકને એક વાત સમજાવીને એટલે આપણને કંઈક થવા મળે. એટલે મમ્મી સમજવા તૈયાર નથી એવું છું ને? હા, જો મેં તમને આગળ પણ કીધું કે એને સમજાવવા પડશે. જો મમ્મી નહીં સમજે ને તો એવું પણ બની શકે કે પોતે પોતાના પગ ઉપર કુહાડી મારે છે. એટલે કે મમ્મી જ પોતાના દીકરાનું ઘર ભાંગવા બેઠા છે. કારણ કે જો મમ્મી નહીં સમજે એટલે ભાભી છે એ ઘરે રહેશે નહીં. અને એમાંય જો પિયર વયા ગયા તો પછી આવવામાં મુશ્કેલ. અને જો આવી ગયા તો વાંધો નથી, પણ જો એને છૂટાછેડાની વાત કરી ને તો અત્યારે એક તો મેળ છે નહીં અને આમાંથી પૈસા ભરવા પડશે. ના ના ભાઈ, તું આવું ન બોલ ને. મારે છૂટાછેડા કે મારી ઘરવાળી વહી જાય ને એવું નથી કરવું. બસ મારે અમારો પરિવાર આમ ખુશખુશાલ થઈ જાય ને એવું કરવું છે. તું કાંઈક રસ્તો હોય તો કે ને. રસ્તો ને હાલો તે અત્યારે મને કીધું છે તો હું રસ્તાનું તો કંઈક વિચારું છું, પણ ત્યાં સુધી જેટલું સંભાળાય ને મારા ભાઈ એટલું સંભાળ. કારણ કે જો એકવાર તૂટ્યું ને તો અત્યારે જે સમય હાલે છે ને એ સમયમાં નવાનું બનતું નથી. તો આની તો હું વાત કરવી. હે, હાચી વાત છે તારી. મારા મિત્રનો ફોન આવ્યો છે, પણ હજી કાંઈ વાત હોય તો કે. બસ આ બધી વાત હતી કે જીવનમાં આમ અમુક વાર એવું થઈ જાય કે હું કરવું ને કાંઈ ખબર નથી પડતી. સમજો તું. જો સમય બધાનો બદલાતો હોય છે, સમય બધાનો આવે છે, નબળો, સારો, ખરાબ. પણ વાત એવી છે કે એ સમયમાંથી એ સમયને પસાર કરીને આગળ કઈ રીતે વધવું એનું જ નામ સાચું જીવન છે. અને એટલે તો તને કીધું કે સુખ અને દુઃખમાં ભગવાને જે મિત્ર નામનું ડિપાર્ટમેન્ટ બનાવ્યું છે ને એ એટલું હેવી છે કે કોઈ પણ સંજોગોમાં તમારી સાથે અડીખમ ઊભા હોય છે. એટલે હું પણ તારી સાથે અડીખમ ઊભો છું મિત્ર. કાંઈ પણ જરૂર હોય તો કહી દેજે. અને તે જે આ વાત કરી છે ને અરે વરસાદ આવ્યો નહીં, એક કામ કરે ચા પીતા પીતા વાત કરીએ. હા, હલો, એકદમ મજામાં છું ધારા. તું કેમ છો દીકરા? બસ અહીંયા આયલા કરે. કેમ કે આજકાલ લોકો વડીલોનું કેમ માને જ છે, મનમાં આવે એ કરે. કઈ કઈ એટલે 2 ના 5 શબ્દ સામે રિટર્ન આવે છે. હા, તો સારું જ કહેવાય ને. હવે આવી જ હોવી જોઈએ કે હાવું ગમે એટલું કહે ને તો સાંભળીને બેહી રહે, નહીં કે લોકોની વહુની જેમ સામે બોલે. છોકરો એટલો સારો છે કે એની મા તરફ છે કરો વાત. પણ અમુક છોકરા એવા હોય ને બેટા તારા, બધાના એવા ન હોય. બધાની તો વાત જ પૂછમાં. હું હોય બીજું આ વહુને કઈ કીધું નથી કે છોકરો હામું બોલ્યો નથી. બાયડી ખેલો કહેવાય ને, બાયડી ખેલો. હારું બેટા, હા હા વાંધો નહીં, પછી નિરાતે કરજે ને, વાંધો નહીં. હા હા હા, જય શ્રી કૃષ્ણ. જોયું, એક આ ધારા છે, એના બાજુના ઘરમાં કિસ્સો તો જો. સાસુ ગમે એટલું બોલે છે છતાં પણ વહુ એ કુકારો નથી કરતી. અને દીકરો તો હંમેશાની મા તરફ જ બોલતો હોય છે. અને અમારા ઘરમાં વહુને કઈ કહેવાતું નથી.
અમને કાંઈ કીધું નથી, તારો ઉપરાણો લઈને આવ્યો નથી. અને હું ક્યાંનો એ બેઠો તો થોયાની જેમ. મારે તમારા હારે થોડીક વાત કરવી હતી. હા, તમે આ હવે તો સમજો, આ બિચારી રોવે છે. એ તો રોવે, એમાં શું થઈ ગયું? ભગવાને એની આંખમાં ઘણો મોટો દરિયો મૂક્યો હશે, તે સતત હાઈલા કરતો હોય, એમાં કઈ નવીન નથી. નદી હોય તો એમ થાય કે ટૂંકી થઈ જાય, આ સાગરના પાણી ક્યારેય ટૂંકા ન થાય. એટલે ભલે વૈયા કરે, મારે હું લેવા દેવા? મારા ક્યાં બાપાની દીકરી છે ઈ? આવું તમે શું કામ બોલો છો મમ્મી? તમે જરીક વિચારો તો ખરા, એ તમારા દીકરાની વહુ છે, દીકરી સમાન જ કહેવાય. હં. હવે આ બધું મને શીખવાડીશ ને તું, કે દીકરી સમાન કહેવાય, લક્ષ્મીજી કહેવાય, કોઈ દિવસ સાસુને વહુને દીકરી માનવી જોઈએ, વહુ ન માનવી જોઈએ. આ બધું ભાષણ છે ને અશોક, તારી પાસે સીમિત રાખ. મને કાંઈ શીખવાડવાની જરૂર નથી. અને વહુ તો જલસા જ કરે છે. અરે જય શ્રી કૃષ્ણ દાદા, આવો આવો બેસો. હું માં દીકરો વાતો કરો છો? બસ આ જોવો ને, હવે ઘર ઘરમાં માટીના ચૂલા જેવું છે, કાંઈક ને કાંઈક વાત ચાલ્યા કરતી હોય. પણ તમે વળી આજે અમારા આંગણે ભૂલા પડ્યા વળી. અને એમ છું કે હીરાબેન પાસે આટો મારી આવું તો આવી ગયો. તે સારું થયું. આમાંય કેટલા વખતથી તમે મંદિર આવતા જાતા હો, પણ કોઈ દિવસ મંદિર બાજુમાં છે તમને એમ ન થાય કે આ દીકરાઓને મળતા જઈએ અમે. હા, એટલે જ હું અહીંયા આવી ગયો છું. એ બધું જવા દો, પણ બેન તમારા ઘરમાં કેમ હાલે છે એ વાત કરો. અરે દાદા, અમારા ઘરમાં તો રામ રાજ્ય છે, કાંઈ કોઈનું બુરું બોલે જ નહીં ને, એકદમ બધા હળી મળીને રહે છે. અને એમાંય આ મારો અશોક, એટલે વાત પૂછવામાં મમ્મી કોક વાર સામે બોલી જાય છે, પણ વાંધો નથી આવતો. મમ્મી ખોટું શું કામ બોલો છો? કેમ? આ તમે હેતલને કેટલી હેરાન કરો છો? કોણે કીધું હેતલને હેરાન કરું છું એમ? જો હે? બેન, જો બેન, હવે તમારે છે ને તમારી સફાઈ આપવાની જરૂર નથી. આ અશોક કે છે ને, મેં પણ એ સમાચાર સાંભળ્યા હતા ને, એટલે જ હું આવ્યો છું. પણ તમને એક વાત કહું બેન, ધ્યાન રાખજો, જો હોવને વધારે હેરાન કરશો અને એની સહન શક્તિ હશે ત્યાં સુધી સહન કરી લેશે. પણ જો વહુ એક ફેર ઘરમાંથી વહી ગઈ ને, તો આ સમયમાં તમારા દીકરાનું બીજી વાર કરવું મુશ્કેલ છે. જો દાદા, તમને ખબર પડી જ ગઈ છે તો માંડીને વાત કરો કે ઘરમાં એક છોકરા ઉપર ઘર ચાલતું હોય અને વસ્તુ વધારે પડતી બગડતી હોય તો સાસુ ઘરમાં બોલે કે ન બોલે? જો મારી વાત સાંભળો, વસ્તુ થોડી ઘણી ઘરમાં સાબુ તેલ જે કાંઈ બગડતું હોય તો એના ઉપર નજર નહીં રાખો. અને જો હા. આમ નામ કાયમ તમારા ઘરમાં હાલશે તો વસ્તુની બદલે તમારા દીકરાની જિંદગી બગડી થઈ. જશે. અને આ હાબુ વધારે વપરાય ને તો એ કે તું ખાઈ જાશો હું એવું બોલે. જો બેન, ઘરમાં કંકાસ છે ને સાબુની ગોટી અને તેલના ડબ્બાથી જ થાય છે. એની ઉપર બહુ નજર નહીં રાખો અને ઘર છે ને હાસવીને આનું સંભાળો. જો દાદા, તમે વડીલ કહેવાય અમારા, એટલે તમને વધારે ન કહેવાય અમારાથી, પણ એટલું તો કહી શકું કે જો વહુને બહુ તકલીફ અહીંયા પડતી હોય, દુઃખ બહુ પડતું હોય, તો તમે કીધું એમ કે એના બીજા લગ્ન નહીં થાય, પણ તોય થઈ જશે. કેમ કે અમારા ઘરમાં કોઈ જાતની કમી છે નહીં. પણ વસ્તુ બગડશે અત્યારે તો ભવિષ્યમાં કદાચ ખરાબ પરિસ્થિતિ આવી તો શું કરવાનું? અત્યારે બચાવેલું ત્યારે કામ આવશે. એવું ન હોય કે લાખો રૂપિયાની ઇન્કમ હોય તો તમે લાખો રૂપિયા વાપરી જ નાખો. જો બેન, તમે કહો છો કે અમારા ઘરમાં કોઈ વસ્તુની કમી નથી, તો પછી એક જ વસ્તુની કમી છે કે તમારા સ્વભાવની. આ હિસાબે વહુ નહીં ટકે ઘરમાં. વાત હજી છે ને, પણ મેં એને ઘણી વાર સમજાવ્યા પણ સમજતા જ નથી. સારું, તમારું ઘર છે, તમારે જેમ કરવું એમ કરો. બાકી તો મને એવું લાગ્યું કે હિરલબેનને સલાહની થોડીક જરૂર છે. સારું લાગે તો લેજો, નહીંતર બીજું કાંઈ નહીં. ચાલો, જય શ્રી કૃષ્ણ. ના, બેહો ને આગળ તમે જાઓ એટલે મને ખીજા હે. ચાલો. તારે છે ને ઘરમાં કોઈ આવે ને વડીલ, એટલે ઘર ભેગીનું છે ને બીજે થઈ જવાનું, બરાબર? કામ ધંધામાં ધ્યાન આપો, પેલું ઘરમાં ધ્યાન આપો ને હાહુ વહુમાં, એની કરતા ધંધામાં ધ્યાન આપશો ને તો સારું પડશે ભવિષ્યમાં. ભલે. જા.
તમે હા હું કેમ કઈ તકલીફ પડી? ના ના, રસોડામાં આવવાની જરૂર નહોતી. તો? કામ હોત તો હું ત્યાં આવી જાત એમ. ના ના, પણ મારે તને ગોતીને આવવાની જરૂર હતી ને કે તું ક્યાં છે એમ. કેમ આવું બોલો છો? બસ એમ જ. કેમ કે તું નકટી છો, નાકકાન વગરની છો. જો તને નાકકાન હોત તો તને 1000 વખત જે વસ્તુ કીધી છે એ વસ્તુનું તું પાલન કરતી હોત. મમ્મી, બધી વસ્તુનું પાલન તો કરું છું. ક્યારેક કોક આડાવડી ભૂલ થઈ જાય તો એ વસ્તુ કોઈક વાર 575 વખત ભૂલ થઈ છે અને મેં તને માફ પણ કરી છે. તું એવું ન સમજતી કે મેં તારી ભૂલ ક્યારેય માફ નથી કરી. જુઓ મમ્મી, મને ખબર છે તમે જેમ કહો છો અને એવી રીતે હું ઘણી ટ્રાય કરું છું, ઘણું એડજસ્ટ કરું છું, પણ મમ્મી સાચું કહું ને તો મારાથી થતું જ નથી. મંદિરે ગઈ હતી સવારે. સવારમાં કપ રકાપી ફોડી હતી વાસણ ધોતી વખતે. હા કેમ તારા બાપના ઘરેથી રૂપિયા આવે છે દર મહિને? મમ્મી, આ વાતે વાતે મારા પપ્પાને શું તો કહું ધ્યાન છે કે આજ પછી કોઈ નુકસાની ન થવી જોઈએ. નહીંતર બીજી વખત તારા બાપના ઘરે ફોન કરીને કહીશ કે તારી હગીએ જે નુકસાની કરી છે ને ઘરમાં એ ભરપાઈ કરે. વાહ, હા સાહેબ, કઈ પણ વાત હોય તો વાતે વાતે મારા મમ્મી પપ્પાને વચમાં લઈ આવવાના. તો તારો મા ને તારો બાપ બે જીવતા હશે તો એનું જ નામ લઉં ને. મમ્મી, હજી કહું છું કે મારા મમ્મી પપ્પાને વચ્ચે ન લાવો. શું કરીશ નગર? તું કરીશ શું? હે તું કરવા શું માંગે છે મને કે ને? મમ્મી જુઓ, હું કરવા કઈ નથી માંગતી. હું તો બસ આ ઘરમાં છે ને શાંતિથી રહેવા માંગુ છું. અને હું તને શાંતિથી જીવવા દેવા માંગતી નથી અહીંયા. શું પ્રોબ્લેમ છે તમને મારી? સવાર પડે સાંજ પડે કાંઈક ને કાંઈક નુકસાની કરે છે અને પાછી મારી સામે બે માણસ છે, માણસથી ક્યારેક ભૂલ થઈ પણ જાય. તમારથી કોઈ દિવસ ભૂલ જ નથી થઈ મમ્મી જિંદગીમાં ક્યારેક? એટલે તું કાલ સવારની આવેલી આ ઘરની વડીલ ઉપર આંગળી ચીંધે છે. હા, સોરી મમ્મી, અત્યાર સુધી હું કોઈ દિવસ તમારી સામે નથી બોલી, કારણ કે તમારે માન મર્યાદા અને રિસ્પેક્ટ રાખી. અચ્છા, માન મર્યાદા અને રિસ્પેક્ટની વાત કરે છે. માન મર્યાદા અને રિસ્પેક્ટ જો રાખી હોત ને તો અત્યારે આટલી બધી મારી સામે જીભ ન ચલાવી હોત. હજી ચલાવી જ નથી મમ્મી જીભ મેં, અને ભગવાન કરે કે મારે ચલાવવી પણ ના પડે. એ પહેલાં તો હું મારો ફેસલો લઈ લઈશ. મારે શું કરવું શું નહીં ને, બસ હદ થઈ ગઈ છે. હવે બહુ સહન કરી લીધું, પણ હવે આ બધું હું સહન નહીં કરું મમ્મી. તો હવે શું કરીશ તું? મારે બધું તમને કહેવાની જરૂર પણ નથી. હું મારી રીતે મારો ફેસલો કરી લઈશ અને તમને એનું રિઝલ્ટ પણ ખબર પડી જશે. ખબર છે કે તું કોના ઈશારે નાટક કરે છે આ બધા ઘરમાં? કોના ઈશારે? અસ્કાના. કેમ કે મારો દીકરો જોરુકા ગુલામ છે, બાયડીનો ગુલામ છે અને બાયડી કે એટલું જ કરે છે. અને બાયડીનું એને પેટમાં દાજે છે પણ એની માની સામે જે બે લવારા કરે છે એની એને ખબર નથી. જો એ મારી વાત માનતા હોત ને મમ્મી તો અત્યારે આપણે લોકો જોઈન્ટ ફેમિલીમાં ન રહેતા હોત. હું નથી ઈચ્છતી કે મારા લીધે એક મા દીકરો અલગ થાય, મારા લીધે તમારા બંને વચ્ચે અનબન થાય. અને અશોકે ક્યારેય મારી વાત કોઈ માની જ નથી. એ તો ઉલટાનું એમ કે મમ્મી છે, બોલે રાખે, ગડું માણસ છે, જવા દે ને. જો તારે મારી સામે કોઈ છે ને સારી એવી વાત કરવાની જરૂર નથી. હું તમને લોકોને છે ને પગના નખથી માથાના વાળ સુધી ઓળખી ગઈ છું કે તમે લોકો કેવા સ્વભાવના છો. તે તો મારા દીકરાને પણ બદલી નાખ્યો છે. મમ્મી પ્લીઝ યાર, હવે હું કંટાળી ગઈ છું આ બધી વાતોથી. તો કંટાળી ગઈ હોય તો પછી કેટલા વખતથી તું અહીંયા હુકમ સહન કરે છે? આ તું વહી જાય ને તો મારા છોકરાને તારી કરતા હારી લઈ આવીશ. ભગવાન કરે કે તમારી ઈચ્છા જલ્દી પૂરી થાય. કદાચ ખબર નહીં જલ્દી ક્યારે એ સમય આવી જાય કે મારી ઈચ્છા પૂરી થતી હશે. વાહ, એટલે તમે મને આ ઘરમાંથી બહાર કાઢવા માંગો છો? તું જે સમજે જેવી જેના વિચાર. વાહ, સારું કહેવાય. હા, અત્યાર સુધી ઘરમાં હરેક કામ કર્યા, તમે જેમ કીધું એમ કર્યું. સાબુ વપરાય, તમે સાબુનું પણ કહેતા. જો બકવાસ તારા બંધ કરી દે અને જે કરતી હોય ને કામ કર. અને રસોડાના કામ પતાવ જલ્દી. તારા લવારા બંધ કરે. જીભ છે ને 32 દાંતની વચ્ચે રાખ. 32 દાંત તોડી નાખતા મને વાર નહીં લાગે. કરશાની મને કામ.
તાર આવી ગયા તમે? આ તારું મોટું કેમ આવું પડી ગયેલું છે? તો શું કરવાનું? તમને ખબર તો છે કે આ ઘરમાં કોઈ શાંતિથી શ્વાસ પણ નથી લેવા દેતું, તો મોઢું મારું પડેલું હોય જ ને. જાણું છું, હું બધું જાણું છું હેતલ, પણ હા શું કહું ને, તો તારી ઉપર ત્રાસ ગુજરે છે ને તો દુઃખ મને પણ થાય. હશો ક્યાં સુધી તમે એકની એક વાત કરશો? હા, ક્યાં સુધી? આમને આમ દુઃખ થાય છે, દુઃખ થાય છે. કાલે સવારે કદાચ હું મરી જઈશ તો અરે આવું હું કામ બોલશો તું? તો તમારે શાંતિ થઈ જશે, તમારા જીવને પણ શાંતિ થઈ જશે. જો જીવને તો ત્યારે શાંતિ થાય મારા કે જ્યારે મમ્મી સુધરશે. ત્યાં સુધી તો મારા જીવને શાંતિ નહીં મળે. હા, એકદમ સાચું કીધું. જો અશોક, મમ્મી છે ને બહુ બધું બોલે છે. બોલવા કરતાં પણ આજકાલ હાથ પણ ઉપાડવા લાગ્યા છે મારી. હાથ ઉપાડે છે તારા પર? એટલે મારાથી આ બધું સહન નહીં થાય હવે. મેં બહુ સહન કરી લીધું, પણ બસ હવે નહીં. હવે નહીં એટલે તું હું કરવાની છું? હા, હવે હું શું કરવાની છું? હા, તમે મને પૂછો છો. અત્યાર સુધી તમે તો કંઈ કરી ના શક્યા. હું કાંઈ નથી કરી શકતો. જે ન્યાય મારે તને અપાવવો પડે એ ન્યાય નથી અપાવી શકતો. અને હવે અપાવી પણ નહીં શકો અશોક. કહાની ખતમ. કહાની ખતમ? હા, હવે મેં આ બધું બહુ સહન કરી લીધું. મારો એક ફેસલો છે, એ ફેસલો હું તમને કહેવા આવી છું. અત્યાર સુધી મારી મને વાત સાંભળ તું. તારો ફેસલો સંભળાવતા પહેલા તું વિચાર કરજે કે તારો ફેસલો એવો ના હોવો જોઈએ જેનાથી મને દુઃખ થાય. વિચાર શું કરવા કરું? આ તમારા મમ્મી વિચાર કરે છે મને હેરાન કરવામાં. તમારા મમ્મી એક વસ્તુ બાકી નથી રાખતા. આજે સવારે એક કપ તૂટ્યો અને રકાબી તૂટી. એમાં તો એ મને કેટલું સંભળાવીને જતા રહ્યા, જાણે મેં કરોડોનું નુકસાન ન કરી નાખ્યું હોય એના ઘરનું. તારે એક એને સાબુ ઓછો થાય, સાબુ ગળે તો એમ કે સાબુ ગળે છે, તું શું કરે છે? જો મારા પેટમાં પેલું સીટી સ્કેન કરાવે ને, કરાવો. હું સાબુ ઊભે ઊભો ખાતી હશું ને બેઠી બેઠી બાથરૂમમાં. જોઈએ તલબ મારે શું કરવું ને કાંઈ સમજ નથી પડતી. અને તને મમ્મીએ કીધું કે તમને મમ્મી આવું બધું તો નથી કહેતા ને મારી અશોક? વાત સાંભળ પહેલા. તને મમ્મીએ એવું કીધું કે તે કાચ રકાબી તોડી નાખી છે તો તારે એને આમો જવાબ આપી દેવાય ને કે હું તે મારા બાપના ઘરેથી આવીને ત્યારે ઢીંગલી જ હતી. હે તો તમે અત્યારે મારી હાલત કેવી કરી નાખી? તમે મને તોડી જ નાખી હતી. બધો જવાબ હું જ આપું? કઈ જવાબ તમે નહીં આપો મમ્મીને? અને મને ખબર છે કે જિંદગીમાં ક્યારેય તમે મમ્મી સામે નહીં બોલી શકો મારા લીધે. અરે હું એવું ઈચ્છતી પણ નથી કે મારા લીધે તમે અને મમ્મી અલગ થાવ, મારા લીધે તમારી અને મમ્મી વચ્ચે અનબન થાય. મારા લીધે ઘણું બધું થઈ શકે છે અશોક, ઘણું બધું. હેતલ એટલે તમે મારી વાત સાંભળી લો ને હવે. નહીં હેતલ, જો હું મમ્મીથી પણ અલગ નથી થવા માંગતો કે નથી તારાથી અલગ થવા માંગતો. બીજા ભલે ને હેરાન થતા નહીં. બસ હવે તો મારું શરીર ને મારો જીવ અલગ થઈ જાય ને તો મારે હું બોલવું? અશોક, હા, શાંતિ રાખો. તને એમ લાગતું હોય છે કે મને કાંઈ અસર નથી થતી, હે? પણ એકવાર તું મને તો પૂછ કે મને શું થાય છે. એ તો નથી ખબર અશોક, પણ કહેવાય છે ને કે પતિ પત્ની એક ગાડાના બે પૈડા હોય છે. ગમે તેવું હોય સાથે ચાલી શકવા જોઈએ. અને મને નથી લાગતું કે હવે આપણે સાથે ચાલી શકીએ. અને આ બધું કરનાર હું એવું નથી કહેતી કે તમે છો, તમારો આમાં કંઈ વાંક પણ નથી. આ બધો વાંક મમ્મીનો છે. બધું મમ્મી કરનાર છે. પોતાનું દીકરાનું ઘર ભાંગ્યું હોય ને તો પણ મમ્મીએ ભાંગ્યું છે. એટલા માટે સોરી અશોક. અત્યાર સુધી તમે મને બહુ સાચવી હથેળીમાં રાખી બધું જ કર્યું. મારા માટે કોઈ કમી નથી રહેવા દીધી, પણ મને પણ મારી સેલ્ફ રિસ્પેક્ટ વાલી છે. એક મિનિટ, તું હમણાં હું બોલી? સોરી. હા બસ સોરી કહી દીધું એટલે વાત પૂરી. હે? પણ મારે તને બે શબ્દ કહેવા છે. પ્રેમ
કે તને ખબર છે હું તને કેટલો પ્રેમ કરું છું? તારા જવાથી મારા પર કેવી અસર થાય હે? એકવાર તું તારા મનને પૂછ કે હું તને કેટલો પ્રેમ કરું છું. પ્રેમ પણ કરે અને ત્રાસ પણ આપે ને, એ બંને વસ્તુ સહન ના થાય. અરે એટલા માટે હું તમને ડિવોર્સ દેવા માંગુ છું. હવે મારે બીજું કંઈ નથી પૂછવું કે ડિવોર્સ? જાણવું. તું મને ડિવોર્સ આપીશ? હા, એમાં ક્યાં મોટી વાત છે? નહીં, હું તને નહીં જવા દઉં. આ ઘરમાંથી હેતલ નહીં જવા દઉં. પણ હું તો જઈને જ રહીશ. હેતલ તું કે એમ બસ બસ ખાલી તું એમ નહીં કહેતી કે મારી માને હું ઘરની બહાર કાઢી. મારી પાસે કોઈ શબ્દો નથી અશોક. હેતલ અશોક આ બધી વસ્તુ લખાઈ ગઈ છે, હવે કાંઈ બાકી છે? તારે કાંઈ લાવવાનું છે? નથી લાવવાનું? આ 1 2 3 4 5 6 7 8 ચોખાના પૌવા બધું લખાઈ ગયું છે. આ બધું ગયું, લિસ્ટ થઈ ગયું. આ ક્યારની બોલું છું તો તું કેમ મોઢું લટકાવીને બેઠો છે? શું થયું છે? હે? કાંઈ નથી થયું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ દાદા, બેહો. વળી અચાનક અહીંયા અમારા ઘરે આવવાનું થયું? હા બેન, મેં વાત સાંભળી હતી કે તમારું આ દીકરાનું છૂટું થઈ ગયું છે, તો મેં કીધું જાઓ. હા, છૂટું થઈ ગયું છે. હવે એમાં એવું છે દાદા કે આ જમાનામાં વહુને સહન નથી કરવું અને શાંતિથી રહેવું નથી. સાસુ કાંઈ કે એ માનવું નથી, તો ભાઈ શું થાય કયો તમે? જો બેન, આ ઓલી કહેવત છે ને કે સિંદરી બળી જાય પણ વળ ન જાય. હું તમને પહેલાં પણ કહી ગયો હતો કે બેન, તમારા દીકરાનું ઘર તમે સંભાળીને રાખો. વહુને તો ઘર સંભાળવું જ હોય છે, પણ સાસુ તમારી જેમ વગર વાગે રોકટોક કરે તો શું કરે દીકરીઓ? અરે પણ દાદા, કાંઈક વાંક હોય તો કહેવું તો પડે ને, અને ન કહીએ તો એને ખબર કેવી રીતના પડે? હા, તો હવે તમારે આનું કરી લો. આપણા સમાજમાં લાગે છે તમને કોઈ દે એવું? દાદા, ખબર તો છે કે કુંવારા છોકરાનો તને માંડ મળે છે, તો પછી મારા અશોકનું તો છૂટું થઈ ગયું છે, તો કેવી રીતના આપણા સમાજમાં મળે? તમે જ કહો. તો પછી મેં તમને પહેલાં જ કીધું હતું, તમે મારી વાત ન માની તો શું પરિણામ આવ્યું? મેં કેટલી વાર સમજાવ્યા હતા પણ મારી વાત છે ને સમજતા જ નહોતા. હેતલ બિચારી વહી ગઈ. જો અશોક, શાંતિ રાખ. હું ને દાદા વાત કરી લઈએ છીએ. પણ દાદા, મેં સાંભળ્યું છે કે તમે ઘણા બધાના હાંધા હાક પણ કરાવો છો, તો તમારા ધ્યાનમાં કોઈ છોકરી નહીં હોય મારા અશોક માટે? મારા ધ્યાનમાં તો છે, હા, પણ તમને જો પસંદ આવે તો. પસંદ? અરે તમે જે ઠેકાણું બતાવો અને પસંદ ન આવે એવું તો બને જ નહીં ને. તમે મને ખાલી એક આંગળી ચીંધો કે કઈ છોકરી છે અને ક્યાંની છે. અરે જ્યાંની છોકરી હોય ત્યાંની મારે લગ્ન નથી કરવા. તો શું તું આ રીતે કુંવારો રહીશ? હે? આ રીતે એકલો એકલો હું કરી આખી જિંદગી? હું આજે છું ને કાલ નથી. તમને ખબર છે ને આ સ્વભાવ હે? અને બિચારી ભલે કેટલી હોજી છોકરી હતી, એને ઘરેથી કાઢી મૂકી. બસ કરીને હવે દાદા બેઠા છો. જો બેન, દાદા બેઠા હોય કે ગમે એ બેઠા હોય, તમે થોડાક હવે પાછા વળો તો સારું બેન. આ અશોક એની જગ્યાએ સાચો જ છે કે બીજી આવે એની પણ શું ગેરંટી તમે આ ઘરમાં ટકવા દો? જો બેન, તમારી ઈચ્છા હોય ને તો મારી પાસે આપણા સમાજમાં તો નથી, પણ મહારાષ્ટ્રની છોકરીનો એક કાલ ફોન આવ્યો હતો, તો ઈચ્છા હોય તો વાત કરીએ. મહારાષ્ટ્રની છોકરી એટલે કે આપણા કાસ્ટની નહીં, અધર કાસ્ટની? અરે એ કાંઈ એ બીજી કાસ્ટ હોય તો એ માણસ નથી? માણસ તો છે, પણ દાદા તમને એમ નથી લાગતું કે બધું ઓકવર્ડ થઈ જાય બધું? જુઓ, તમે આ સીધું હતું એ તો ચલાવી નથી શક્યા, હવે આ ઓકવર્ડની ક્યાં વાત કરો છો? પણ દાદા, આપણે ગુજરાતી કાઠિયાવાડી રહ્યા
અને એ લોકો મહારાષ્ટ્રીયન એટલે મરાઠી કહેવાય. તો પછી આપણી રસોઈ એ લોકોને બનાવતા આવડે કે નહીં? આવડતી હશે. હવે એક વાત હું તમને કહું, તમને મહારાષ્ટ્રની રસોઈ બનાવતા આવડે? ના, એ લોકો વેડમી વધારે બનાવે છે, એવું તો આપણને ન જ આવડે ને. અરે એ જે બનાવે એ કદાચ રોટલી બનાવતા હોય તો તમારી આપણી અને એની રીતભાત અલગ હોય છે. અને તમે અહીંયા છે ને લાવી અને બધું શીખવાડી દો ને તો બધું ધીરે ધીરે શીખી જાય. પણ આ શીખેલી હતી એને તમે ટકવા નથી દીધી. એટલે આ વસ્તુ શીખવાડવી પડે ને તમે શીખવાડો, મને ને એવું નથી લાગતું. હવે કહેવાય છે કે નહીં મામા કરતાં કાણા મામા શું ખોટા. હવે આપણા સમાજમાં કોઈ મળવાની જ નથી તો મને ખાતરી જ છે 100%ની. કેમ કે એ કંઈ માંડ મળી હતી. તો હવે એક કામ કરો દાદા, તમે આ મહારાષ્ટ્રીવાળાની કોઈ છોકરી વાત કરો છો ને એ આગળ વાત ચલાવો, બીજું શું. હા છો, મારી વાત માન બેટા, રહેવા દો ને કા. મારી વાત સમજતું. જો આપણામાં તારી મમ્મી કહે છે એમ કુંવારા છોકરા છે એને નથી મળતું, તો આપણામાં તું આશા ભૂલી જ જાજે. જો તારા નસીબમાં હશે ને તો એ છોકરી હારી પણ ઘર શાંતિથી ચાલશે. કાંઈ વાંધો નહીં, બીજું તો હું પણ એને છે ને નિરાતે રહેવા દેજો. પણ હા દાદા, કાંઈ વાંધો નહીં, તમે બધી ચિંતા છોડી દો અને તમે મને એમ કહો કે તમે આ મહારાષ્ટ્રની જે છોકરીની વાત કરો છો એનો જવાબ ક્યારે આપશો, ક્યારે પૂછશો એને? જો એક મારી પાસે છોકરો છે, એને મેં કીધું હતું કે કોઈ એવું સારી છોકરી હોય ને તો આપણા ગુજરાતમાં પરણાવાય એવી હોય તો કહેજે. તો હું અત્યારે જઈ એને મળું છું. મારે એક ફોન આવ્યો હતો પણ એની કરતાં જો આ છોકરા પાસે છે ને થોડુંક જોણ સારું હોય છે, એ એમ કહે કે કાલ, તો અમે કાલ જવાબ આપશું તમને. બરાબર? કાંઈ વાંધો નહીં દાદા, જલ્દીથી ફોન કરજો આ વાત માટે હો. પણ બેન તમે થોડાક ધીરા રહેજો, નહીંતર છે ને બીજી ફેર જો ઘર ભાંગશે ને તો તમે સમાજમાં મોઢું બતાવવાને લાયક નહીં રહો. હા, કાંઈ વાંધો નહીં. હા, જય શ્રી હવે કોઈ વાત ચાલે ને તો મૂંગો રહે છે, તારે લવારો કરવાની જરૂર નથી. મેં લવારો કર્યો હોત ને તો આ હેતલ જાત જ નહીં. અરે હવે ઓલો છોકરો એ ભગવાન, મારું પીતું. ક્યાં ગયો હતો એ તું? હા ભાઈ, એકનો વહીવટ હતો. હા, આપણે તો ખબર જ છે માલ બધો મહારાષ્ટ્રથી સપ્લાય કરી છે. અરે માલ ન બોલાય, તું કંઈક બોલવામાં તો. હવે લોકો ટેબલ ખુરશીનું એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરે છે, આપણે છોકરીઓનું કરીએ છીએ. આપણે માટે તો એ વાત તારી સાચી છે. એમ આપણે ક્યાં પૈસા લઈએ છીએ? આ તો એકાબીજુનું કામ થતું હોય તો બચારા આ ઘર બાંધીને બેસી જાય, બીજું હોય શું? ત્યાં પછી ઓલાની કાંઈ અશોકની વાત. હા, એનું બિચારાનું તૂટી ગયું નહીં. એની માને મેં પહેલાં સમજાવી હતી હો કે તું છે ને ભાઈ આને હાંસવીને રાખ, તારુડું કોઈ નહીં આપે. તે હું અત્યારે એની માને મળીને જ આવ્યો છું. મેં કીધું મહારાષ્ટ્રની છોકરી છે તો હું એક છોકરાને મળું તો હોય તો તમને વાત કરીશું. એ કે સારું. તો છે તો કોઈ એ મારો મિત્ર છે હો. હા, પણ તારા ધ્યાનમાં અત્યારે કોઈ હોય તો વાત કર, આપણે એને ચીંધીએ. પણ હું એના ઘરનું જે મને જે રીતે ખબર છે ને એ રીતે તો અરે હું અત્યારે એને સમજાવીને જ આવ્યો ભાઈ, તમે આપણે હતી ન ટકી તો આ ટકે એની શું ગેરંટી? તમારો સ્વભાવ જ એવો છે. વાત ઈ જ છે. અને આ મારો મિત્ર છે, પછી બિચારાને કેટલીક જગ્યાએ વટાવવો. વાત સાચી છે, પણ હવે એની માં ઘર હાલવા જે તો થાય ને. અશોકમાં તો કાંઈ વાંધો નથી. જુઓ ને, હમણાં જેના વહીવટો કરવા ગયા હતા એને મને મારી ફીમાં ચોકલેટ આપી. એ જ સારું ભાઈ, આપણે કાંઈ પૈસા તો લેવાય નહીં, પ્રેમથી જે આપે એ લઈ લેવાનું. બીજું હું મીઠું મોઢું આને કીધું કહેવાય. કરવું જ તમારે મીઠું મોઢું. નહીં, આ તો એ લોકો નહીં તો આ અશોકનો તમે વહીવટ લઈને આવ્યા છો, એમાં હું છોકરી આપું મહારાષ્ટ્રના કોન્ટેક્ટથી, તો મીઠું મોઢું કરાવું હાલશે? પહેલાં કરાય પછી છે કોઈ ધ્યાનમાં એમ કે ને હાલમાં? એક બે કોન્ટેક્ટ તો આવ્યા છે, પ્રોફાઇલ આવી છે.
જોઈ લઉં એક્ઝેક્ટલી શું છે શું નહીં. પહેલાં એના વિશે જાણવું તો પડશે ને ડિટેલ. જાણી લો પછી તમને મોકલું. અરે મારે એ બધું નથી વિચારવાનું. હાલ હોય ને તો કે કોઈનો કઈ ફોન બોન કે કોન્ટેક્ટ હોય તો. હાલમાં તો અત્યારે જો પ્રોફાઇલો આવી હતી બધી જૂની પ્રોફાઇલો છે. હવે આમાં કોના 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 હું કેવી કેવી રીતે ક્યાં ક્યાં લગ્ન થઈ ગયા હોય કાંઈ નક્કી નહીં, ખબર નહીં. એટલે હું બધામાં જો અરે હા યાર યાદ આવ્યું એક છોકરી છે. આપણે એક જ જોવે છે. એમ નથી કહેતો. એક છોકરી માટે 10 પ્રોફાઇલ તો હોવી જોઈએ ને, કે 10 પ્રોફાઇલ આવે એમાંથી આપણે એક છોકરી પસંદ કરીએ. અહીંયા ટોટલ એક જ છે. પણ હું જોઈ લઉં, એની વિગતવાર બધી માહિતી લઈ લઉં અને પછી તમને મોકલું. ધ્યાનમાં તો છે. હા, શોખ માટે કેમ ધ્યાનમાં ન આવી મારા? આમ તો પરફેક્ટ જ છે. અને જો હું અશોકને સારી રીતે ઓળખું, એના મમ્મીને સારી રીતે ઓળખું, એટલે સ્વભાવની બાબતે આ મહારાષ્ટ્રને ઘરે આ તો એ વાત તો તારી સાચી છે, પણ આ તો અશોકને લીધે થઈને આપણે એમ થાય કે ભાઈ એનું ઘર બંધાવ્યું, બાકી એની માં તો એ લાયક છે જ નહીં. પણ તો એ છોકરી જોવા તારે મહારાષ્ટ્રમાં જવું પડશે કે? આ 5 વર્ષ આ ફિલ્ડમાં એમનેમ કાઢ્યા છે. હે ફોન કરું એટલે અહીંયા, અને એ હમણાં અહીંયા જ છે. તો એમ સીધી વાત કહી દે ને, ફોન કરું તો અહીંયા મુંબઈ થોડું અહીંયા પડ્યું છે. તમને મેં કીધું, પણ તમને ખબર નહીં મારી ઉપર કેટલોક વિશ્વાસ છે. વિશ્વાસની વાત નથી, આ બધી કાકરા કાઢીને વાત કરવી પડે, કારણ કે બીજી ફેર એનું ઘર બાંધવાનું છે. મેં કાકરા કાઢીને જ પ્રોફાઇલ મગાવી હોય, પછી એમાંથી તમે સાળો તો રેતી ન નીકળે, સમજ્યા તમે? એટલે કાંઈ બાકી ન રાખ્યું હોય મેં. અને એમાંથી સ્ટ્રોંગ લાગે ને એ પ્રોફાઇલ મેં મારી પાસે રાખી હોય, જે વટાવું. અને એમાં મારા દોસ્તારને વટાવવાનો છે યાર. કાંઈ વાંધો નહીં. હસકાનું ઘર બંધાતું હોય ને હા, તો એક ફેર ટ્રાય મારીએ, પછી એના ભાગ બીજું હું. તો હું કાંઈ ડાયરેક્ટ વાત નથી કરતો. એ તમારા થ્રુ જે વાત ચાલે છે એ જ રાખજો, તમારી રીતે જોઈ લેજો. અને આમાં આપણે કાંઈ કમાવું નથી હો, મારો મિત્ર જ છે. આમાં કે ઓલામાં આપણે કાંઈ કોઈના પૈસા લેતા જ નથી. તને મેં કીધું તો ખરું કે પ્રેમથી હગાઈ કરાવીએ, અને આ ચોકલેટ કે પેંડા જે આપે એ લઈ લેવાનું, બાકી આપણે પૈસા દઈને કામ કરતા નથી. એટલે મને ખબર છે તમે સેવા કરો છો, પણ સેવાના બાને જો એ વ્યક્તિઓ આપણને કાંઈ આપતા હોય ને તો આમાં આપણે કાંઈ લેવાનું નથી, એમ કહું છું. હા હા હા, એ છોકરીને બધી ચોખવટ કરી દે ને તારી રીતે, બરોબર? હા, મળી લેજે. ઉતાવળ છે? હા, મળી લેજે. પછી મારે બીજા કામ હોય ને, પાછા આ વહીવટ હાલતા જ હોય. એટલે તમે હું મારા 5 કામ છોડીને આવ્યો ને તમે મને હવે છૂટો કરી દીધો. હવે મારે કરવાનું શું? અરે ભાઈ, ઓલા મનસુખભાઈ મને કહેતા હતા, મને કે અમારા દીકરી સારું છે ને બહારની છોકરી હોય ગોતજો. તો હું અહીંયા ઘરે જઈને બધું જાણી લઉં, માહોલ કેમ છે, તો ચિંતાય ને. હા, સારું સારું સારું. ચોકલેટો બહાર નીકળે છે. હાય, કેમ હે? હા, હું મહારાષ્ટ્રીયન છું. તમે ક્યારથી થઈ ગયા? હા, એમાં એવા હે કે હંધાઈને હરકા હરકા ગુજરાતી નહીં આવડતા હે કાંઈ, સમજ્યા? હા, એમાં અડધા હિન્દી શીખી ગયા, અડધા ગુજરાતી શીખી ગયા. સાંગલા ભાऊ કઈ ચાલ્યા? મરાઠી બી શીખ ગયા. अच्छी बात है हाँ बोलो. તો તારે વાસ્તે નહીં હા. એક વાત કહું હા. હે? હા, ભલે હું મહારાષ્ટ્રીયન છું, પણ મને ગુજરાતી આવડે હે હો. જો અમુકમાં હે થઈ જાય. પણ મને પછી બીજા અરે ફાફા પડતા હે, એટલે જે હાલતા હે એમને જ હાંકવાના હોતા હે. સમજ્યા? क्या हाकवाना होता है बोलो. भाषा हाँ तो अर्धा बोलो गुजराती बोलता है ना अर्धा हिंदी बोलता है ना, ने. तो ओला समझ जाता है. પછી પ્રોપર ગુજરાતી બોલતા હે તો ઓલા ડખે ચડતા હે. નથી પ્રોપર ગુજરાતી આવડતું કે નથી હિન્દી આવડતું હે? તમને સમજાતું હે ને? નહીં નહીં સમજાતા હે નહીં સમજાતા હે. તો ઘરે વયા જતા હે. બાકી તમારા માટે એક ફર્સ્ટ ક્લાસ ઓફર લાવતા હે મેં. ઓફર? હા, कैसी તારે ऑफर? વાસ્તે દે દેંગે. ये क्या एक छोकरा. है? ये छोकरा? हाँ, वो एक लड़का है. हाँ हाँ, वो लड़का ही है. उसको एक लड़की से शादी मनाना है, तो
वो शादी के वास्ते वो लड़की ढूंढता है હમ तो મને તું ધ્યાનમાં આવતા હે તો મેં એને તારી વાત કરી હે તો કેવું હે કે તું એને ગમતા હે પણ પહેલા તું હા પાડતા હે તો એને કહેતા હે એમને એમ ડખે નહીં ચડાવતા હે પછી બધા પબ્લિક છે ને મને ચોકલેટ આપતા હે અરે વાહ તો તું હા મારી માટે નહીં લાવ્યો મેં આપતા હે મારા માટે હે કભી મહેનત તો મેં દો. કર્યા હે તમે એમને આવી જતા હે પાછા વયા जाता है आता है वया जाता है इसमें क्या आया मेहनत धक्का हमको करना पड़ता है इसमें क्या मेहनत है चॉकलेट लाने में चॉकलेट लाने में मेहनत नहीं है चॉकलेट जो आपने है ना वो में हम पहले मेहनत करते हैं मैं समझ गई छुपे रुस्तम इधर सब ऐसे मेरे ही को पड़े शादी नहीं करना है ऐसे मत करिए कहाँ कोई ढूंढ के देख लेगा तो हमका હિંસા कर देगा आधे आधे बधी बाजू સાંભળ મારી વાત સાંભળ इंसान જ લાયક છે આ હા કાઈ નહીં બોલીએ મારી વાત સાંભળ જો એક છોકરો છે મારો ખાસ મિત્ર છે મારો ભાઈબંધ છે મારો ભેરું છે બરાબર છે ભેરું હા મારા ધડકન દિલની ધડકન છે એવું કહીએ કાંઈ એક જ મારો ભેરું છે તો બિચારાનું તૂટી ગયું છે તૂટને અમે દેખા હવે પાછા અમારે હિન્દી શરૂ કરવાના ને એ કરતા રેગ્યુલર હિન્દી બોલતા હતા તને વાંધા શું હતા ક્યાં તૂટી સાંભળ ગયા સાંભળ મારી વાત સાંભળ હવે હું આડાહોડા ગોથાઈ જાઉં ને એ કરતાં મને હે ને હરખા હરખા બોલવા દે તને જે નો સમજાય ને એમાં વચ્ચે ટોકવાના હે બાકી સીધે સીધા ખાલી મારા સાંભળવાના હે હમ હે હા તો એ છોકરા હે ને મારા ભાઈબંધ એના ફર્સ્ટ લગન टूट गया है फर्स्ट मैरिज हाँ वो मैरिज इज ब्रेक ओ ब्रेक डाउन ओके she ही means- ही she means my friend's wife my bhabhi is go on એના ઘરે इट्स नॉट ग्रोन गोइंग ऑन અહીંયા તું મારા ઇંગ્લિશ સુધારવા બેઠી હે હા ભલે હીધા હીધા તો ગુજરાતીમાં બોલ ને હા તો એમ કહેવાના હે હવે મને ડખે નહીં ચડાવતા હે પ્લીઝ માઇન્ડ સેટ કરવા દે હા તો મેં એમ કહેતા હે કે તારે વાસ્તે એક છોકરા હે એને તારા પ્રોફાઇલ દેખાડ્યા હે તો તું કહેતા હે તો ભેટા કરાવી દેતા હે भेटा ભેગ मीटिंग ભેટા હા મીટિંગ કરાવી દેતા હે ओके થોડું વિચારવું પડશે કેમ કે ऐसे तो कैसे हाँ बोल दे ना अरे तेरे विचारने में उसका विचार चला जाएगा वो सबसे पहली बात है समझने का होता है यहाँ आया आया लुकिंग लुकिंग तो वैसे हारा ही है ऐसे कोई नबड़ा नहीं है लुकिंग बहुत हारा है मारो बेरू है પણ હવે મને क्या तू બીજા રસ્તે ચડાવता है मीटिंग कोने कहवाता है तने गेमा है तो हाँ पढ़ना है का है लगन करने का है तो इधर रुक जाने का है नगर पासा वेती ना थवाना है वहाँ हूँ न्या एमा नवा हूँ है टिकट ना भाड़ा मारे से लई लेवाना है हाँ व्हाट इज दिस मीनिंग ऑफ वेतीना वेतीना है आने वेतीना केम समझाऊं रेती रेतीना नहीं अरे खोल नहीं रेतीना मतलब रिटर्न ओके रिटर्न गोइंग योर होम महाराष्ट्र ओके देन आई एम रिटनिंग या हाँ वो मुझे इंग्लिश मत सिखा तू मेरे को इंग्लिश मत सिखा समझ मेरी बात हाँ हाँ तो तेरा हाँ पाड़वाना है कि नहीं पाड़वाना है थिंकिंग तो तू थिंकिंग करता रहे ओला खूणाમાં અહીંયા બીજા ખૂણામાંથી લગ્ન કરાવી દઈને મોકલી દેવાના है थिंकिंग કરવા વાળા માંડ મોકા મળ્યા है કરી લેની હા 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 આટલો બધો ફોર્સ કેમ કરે છે તું મને કેમ કે મારા ભેરું है ભેરુ એના ટૂટી ગયા है उसका એના नाम भेरू કરવાના है है क्या उसका नाम भेरू है भेरू नाम है ये तो बहुत अजीब सा नाम है આ મહારાષ્ટ્રનું હુકામ મેં પકડ્યું છે ए क्या बोला महाराष्ट्र के बारे में वो महाराष्ट्र बहुत अच्छा होता है उसमें वो खाने का क्या मिलता है वो बहुत अच्छा मिलता है वो मैं भूल गया होता है એટલે मैं पासा તને પૂછતા है मैं पर भी મને भूल लगता गई। है कि तू महाराष्ट्र नहीं रहता है नहीं ये सही बात है इसलिए तो गुजराती आते इधर ही तो रहते ऐसा है हम्म हाँ, तू इधर रहता है मुझे उधर मोकली देता है
हाँ हाँ हाल 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 तो हूँ करने का है विसरना है कि सीधा मीटिंग करवाना है फोन करती हूँ। जाओ क्या? नहीं नहीं ऐसा क्या होता है हमारे पास थोड़े थोड़े लड़के आता है હવે એને ક્યારેક ક્યારેક બિચારા તારા જેવા લડકી મિલતા है એમાંય ભાવ खाता है ठीक यहाँ का हम है, हम फिर का ठीक उनसे है। भाव लेके ढगला नहीं कर देते हैं खिस्सा में ठीक है, डन किया। ठीक है, लेके आ जाना उस लड़के को। अभी जाओ जाओ। फोन करने का है और जल्दी उतावल रखने का है मारा भाईबंद का लगन करवाना है हाँ, आपके भेरू का। नाम भेरू नहीं है उसको खोटा लग गया ना तो सीधा लाफा मार देगा तो ऐसे के साथ क्या लगन करना? अरे ऐसे बेचारा ऐसा है वो उसकी माँ है ना उसकी अरे वो सब क्या बोल रहा हूँ बहुत अच्छा है उसका फैमिली भी अच्छा है सब अच्छा है तुम मीटिंग करने का है कि नहीं करने का है हाँ, चलो फोन करने का पहले तुम चलो नहीं हाँ अभी चलो ना। चला गया ऐसे ही। मुझे तो यही आधा पागल लगता है। धोना पड़ेगा। તારા બાપના ઘરે કોઈ ટામેટા ભાયડા નહોતા? क्या? તારા બાપની ઘરે આ જોયું નહોતું नहीं, हमारे उधर ऐसा नहीं होता है। કે क्या? તમારે ઉધર कैसा होता है? उधर तो ना इससे भी बड़े बड़े टमाटर होते हैं, फिर ऐसा करके ऐसे खाते हैं। મૂર્ખી થામાં ભૂંડીની લાગે છે. મને ખબર નહોતી કે તું આવા ગાભા પહેરીશ. आप ये क्या देख रहे हो? હદ છે સ્વીટી, તારામાં બુદ્ધિ જેવું છે કે નહીં? આ કાઠિયાવાડી એરિયો છે, સૌરાષ્ટ્રના રહીએ છીએ તો આવા આવા કપડાં ન પહેરાય. આવી ઘરમાં બહુ કપડાં ન પહેરી શકે. જો ગુજરાતી મને આવડે છે હો. તમે આમ ઘડીએ વડે ખેંચો નહીં. ઇટ્સ સ્ટ્રેચેબલ. એ તારી ભાષા તારી પાસે રાખ. અને તને છે ને ગુજરાતી સમજમાં આવે છે ને તો એટલું સમજી લે કે આવી રીતના ઘરમાં આવી રીતના ખાઈશ ને અને કોઈ બાજુવાળું ઘરમાં આવશે ને તો અમારી આબરૂ કાઢ. હદ છે બધાની. તને કહું છું હું, બીજા કોઈને નથી કહેતી. હું ક્યાં તમારી સામે કાંઈ બોલું છું? બોલીને તો તારી જીભ ખેંચી લેતા મને વાર નહીં લાગે. इतनी सी जीभ है मेरी, इतनी सी. હા, આટલી તારી જીભ છે ને તો પણ મને ખબર છે કે કેવી રીતે ચીપિયાથી વળ દઈને કેવી રીતના કાપવી. બરાબર? વોટ વર્ડ? ભેંસ આગળ ભાગવત કર્યા જેવું છે. આની કરતા તો તને નો લાવી હોત ને આ ઘરમાં તો સારું હતું. ધ્યાન રાખજે, આ ઘરમાં રહેવું હોય ને તો વ્યવસ્થિત હું કહું ને એ રીતના રહેવાનું. અને હું જે રીતની લાઈન દોરી આપું ને એ જ લાઈનમાં છે ને ડગલા માંડવાના. એની સિવાય આજુબાજુ ટાંટીઓ મૂક્યા છે ને તો યાદ રાખજે. ना गुस्सा, आंखें भी लाल लाल हो गई देखो. આ તારી જેવી ભટકાઈને ને આવું જ હોય છે. મને એમ ખબર નથી પડતી કે તને ગુજરાતી ભાષામાં કઈ સમજ પડતી જ નથી કે હું તને હું કહેવા માંગુ છું. नहीं नहीं, खबर पड़े छे बट हाँ, आपके ना अमुक अमुक वो वर्ड्स ऐसे होते हैं ना जो समझ नहीं आती. इधर એ લવારા બંધ કર અને જે કરતી હોય ની કર. અને છે ને આ કહીએ ને આટલું કરવામાં સમજ. બીજા કાંઈ તારા પંચાયત નથી કરવાની. ये અને खा लूं? એ પછી ખાજે. એ જે કહું છું ને પહેલા સાંભળી લે અને પછી ઘૂંટણ એટલે તને ખબર પડે. मार रहे हो मुझे? અને મારેલું કહેવાય. અને સાંભળ, અશોક ઘરની બહાર જાય અને હું તને કાંઈ પણ કહું ને, અશોકને કીધું છે ને તો મારાથી ભૂંડી કોઈ નથી, સમજી? भूंडी. હે ભગવાન, હું કરવું તારું મારે? જો 100 વાતની એક વાત છે કે આજ પછી છે ને હું તને કહું ને એટલું જ કરવાનું છે. અને રોજ સવારમાં વહેલું જાગી જવાનું છે. આ તમારું મહારાષ્ટ્ર નથી કે તમે લોકો 9 વાગે 10 વાગે જાગો તો ચાલે. અને તમારા મહારાષ્ટ્રમાં છે હું આ વાનગી બનાવતા નથી આવડતી. ગમે તે વસ્તુમાં તમે કાંદા ઝીકો પણ અહીંયા નહીં ચાલે. कांदा कांदा तो बहुत प्रिय हमने. ઘરમાં જે ગમે છે ને એ જ કરવાનું છે. અને તમારા મનમાની નથી કરવાની. મહારાષ્ટ્ર ભેગી કરી દઈશ. हम लोग महाराष्ट्र जाएंगे क्या? वाह, मजा आएगा. कब जाने वाले हो? लेकिन आपकी आँख ठीक हो जाए ना तब. बहुत लाल लाल हो गई है देखो. તું મારી આંખની કરમાં એની છે ને તારે કઢી ખીચડી નથી કરવાની. कटी खिचड़ी? હા,
હદ છે હદ. મને તો એમ થાય છે કે આની કરતાં તો મારા છોકરાને છે ને એમને રાખ્યો તો સારું હતું. અને લાવીને આ અફસોસ કરીને હવે ફાયદો કાંઈ નથી. એવું લાગે છે કે આ છે ને ભૂપત દાદાને બોલાવીને કેવું છે કે મને નહોતી ખબર કે તમે આવી મહારાષ્ટ્રને આવી ભટકાવશો. वो इतने बाल वाले हैं वो भूपत दादा, वो ही ना, તારું જેને હક પણ કરાવ્યું ને એની વાત કરું છું. वो इतने बाल वाले हैं वो ना, मैंने देखा है उनको. તું ભાઈ જે કરતી હોય કર. તું છે ને એ દાદાનું વર્ણન કર ના. મતલબ એને જે કરાવ્યું છે ને અહીંયા મારા છોકરા હારે उन्होंने करवाया है, हैं? क्या? તેને સગપણ કરાવ્યું છે ને હે એ જે હોય ઈ. પણ હું તને જે કહું છું કે અમારી કાઠિયાવાડી ભાષામાં કે સમજ ન પડતી હોય તો 575 વખત પૂછ. પણ મહેરબાની કરીને કે અમારા સમાજમાં અને અમારા કાસ્ટમાં જે ચાલતું હોય ને એ થોડીક શીખવાની કોશિશ કર. Right, okay. મહેરબાની કરો એટલી. નકર તમને છે ને અહીંયાથી પાછા વહીવટ કરીને મોકલી દેવા હે ને. आप इधर वहीवट चलाते हो क्या? અરે એવી વાત નથી. તું કેમ સમજતી નથી અમારી ભાષાને? હું समझू છું, आता है मुझे गुजराती थोड़ा थोड़ा, लेकिन आप जो वो क्या बोले वो काठिया, કાઠિયાવાડી કાઠિયાવાડી. मुझे तो लगा गाठिया, इधर गाठिया फेमस है ना. જો તું મારું મગજ ખરાબ કરમાં અત્યારે મહેરબાની કર. તને કીધું ને એટલું જ કર. અને રસોઈમાં જરાક સુધારો લાવી દે એટલી મહેરબાની કર. નહીં તો અશોક ચલાવી લેશે, હું નહીં ચલાવી લઉં. वो तो चलाते ही है सब कुछ, सॉरी सासू माँ. लेकिन अभी ना कांदा नहीं, टमाटर, टमाटर चलेगा. देखो ना हमारी तो टाइल्स पे सब टमाटर फ्रूट सब लगा हुआ है, देखो. એ પોસ્ટર છે પોસ્ટર. આ પોસ્ટર નથી. आप अने- ना वो छोटे छोटे बाल वाले को बुला लीजिए. અને આ બધી વસ્તુ લેવી હોય ને ખાવા માટે તો મારી પરમિશન લેવાની અને પછી લેવાનું. આજે ભલે લીધું પણ બીજી વખત કોઈ વસ્તુ મને બગડેલી ન હોવી જોઈએ. અને સાંભળ, હું તને કહું ને એટલી જ વસ્તુ તારે ઘરમાં વાપરવાની છે. અને જે વસ્તુ તને આપું ને જ્યાં સુધી ચલાવવા માટે ત્યાં સુધી ચાલવું જોઈએ. અને એની પહેલાં જો એ વસ્તુનો વપરાશ થયો શાકભાજીનો તો સમજી લેજે મજા નહીં આવે. वो तो वैसे भी मुझे नहीं आ रही है, इधर थोड़ी मैं काम वाली हूँ. आप कैसे भी बोलते जा रहे हो. શું કરવાનું થાય તારે તો હે? खाना है. આની હારે તો માથા પછાડવા જેવું જ છે. એ ખાના હે તો ખાઓ નકર ભાડ में જાઓ. અમારે को कुछ नहीं लेने का है देने का नहीं है. હું તને જેટલા કહું તે કહેતા હું ના એટલા કરને का है. मैं आपको कुछ बोलूं, आप मेरी एक बात मानोगे प्लीज. मैं रिक्वेस्ट कर रही हूँ, वो छोटे छोटे बाल वाले हैं ना उनको बुला लेना. मेरे को ना. નીકળ અહીંયાથી. हाँ, નીકળ અહીંયાથી. टमाटर लेके जाओ, ले जाती हूँ. वो छोटे छोटे बाल वाले. હદ છે આ ગોગીની તો. ખબર નથી પડતી કે મારા લમણે શું કામ લખાણી છે રહ્યા હોતે. तुम जैसे पवा मरने वालों का सहारा है दोस्तों. हाँ, इधर ना तुम पूरे दिन गीत गाते रहो, उधर मेरी बैंड बज जाती है. क्यों बैंड बज जाती है? काई तुम आया क्यों आवाना पड़ा है? क्यों ना आओ. हाँ, हाँ, कैसा लड़का दिखा, किस जगह पर मेरी शादी करवा दी तुमने. अच्छा तो है लड़का कि वहाँ का टेढ़ा बेड़ा है, आडावड़ा है. लड़का तो अच्छा है, वाका टेढ़ा मेढ़ा नहीं है, सीधा है. हाँ तो लड़का तो फिर वो टेढ़ा ही. उसकी माँ तौबा तौबा, क्या क्या बोलती है, बार बार मुझे बोलती है निकल जा, घर से निकल जा. कुछ खाने नहीं देती, पीने नहीं देती, सब में हिसाब लगाती है. क्या करूं मैं. मैंने बोला था मेरे दोस्त को कि मम्मी को अड़ने नहीं देने का लड़की को, पर હવે અડી ગયા है. अड़ने कैसे. हमारे गुजराती में अडना मतलब क्या. ભેગા હું કેમ કહું टकराना क्या. हाँ, एक जात का टकराना ही. देखो ये एक जात का टकराना ही होता है. मेरी सभी बात को ना मस्ती में मत लो, थोड़ा सीरियस लो. ये सब क्या मस्ती है, क्या मजाक है. अच्छा. झंझट में डाल दिया मुझे, इधर लाके तो मुझे ना परेशान कर दिया तुमने. पर हिंदी बोल रहा है तू हैं? एक साथ बे झटका लगाएगा तू हैं? वो तू महाराष्ट्र ने थोड़ा मराठी बोला भाऊ. चांगला. मुझे ना इधर आके चांगला वांगला कुछ नहीं करना है. जो ये मेरी परेशानी खड़ी हुई है ना,
उसका सॉल्यूशन निकालना है, नहीं निकालना, क्या हमारे करना है? गुजराती में ये जो प्रॉब्लम आया है ना, ये खड़ा हुआ है ना, उसको हम पानी डाल के ठार देते हैं। ठार के- ठंडा रहता है ना तो ठर जाता है। ठर क्या होता है? खाना है क्या कुछ? હવે આને ઠરમાં કેમ સમજાવું? ठर जाता है। ઠર જાતા है એટલે હુઈ જાતા है। આપણે सब मतलब लोग सो जाते हैं इधर ठर ठर के, अरे ठर जाता है इधर से। આ બીજા જ मतलब निकालता है આમાં, बाकी બધા देखो, हावड़। तुम ना मुझे ना हल्के में मत लो। ये नहीं मेरी नहीं, तुमको सास। देख के कौन हल्के में लेगा भाई? तुम तो बहुत वजनदार हो, भारी हो। नहीं नहीं, तुमको हल्के में कोई लेगा ही नहीं। तो तुम तो हल्के हो ना, इसलिए हल्की जगह पे मुझे डाल दिया, पथरा दिया। क्या बोलते हैं गुजराती में? क्या बोलते हैं पथरा देने को? क्या बोलते हैं? पधरावी दीधो है। काय सांगू तुला? कहाँ कहाँ डाल दिया मुझे? नरक में डाल दिया तूने तो। हाँ सांगू तुला मंडारती तुरी हैं? माहिती माहिती के तुम અહીંયા आई थे तो खाली खोटा हूँ फोकट ना पासा वापस जाते, धक्का होता है ना, कहते तो कहते आया ना गोठवाई जाते। गोठवाई जाते हैं? गोठवाई जाते? तू गोठवाई जाते उधर, पता चलता। वो सामे वाला छोकरा है ना, नहीं तो वो फटाफट गोठवाई जाते। तू क्या पागल है क्या? नहीं नहीं, मैं तेरे को तो बुद्धि नहीं? मैं क्या कब से बोल रही हूँ, क्या तू बोल रहा है? तेरे को सॉल्यूशन निकालना है, निकाल, नहीं निकालना है मत निकाल, तो मैं जाती हूँ। मैं ना अभी घर छोड़ के चली जाती हूँ, ठीक है? मेरा भेरू, ये तेरा भेरू। भेरू के साथ वो भेरवी थी ना, उसका नाम नहीं दिया ना तुमको। उनकी मम्मी जो थी वो हमको पहले से पता था। वो जो What you saying? I can't understand anything. माँ की आंख इंग्लिश देखो, તમે પાછા પટરી ઉપરથી ઉતરો છો અને देखो, અમારે અહીંયા પટરી એટલે સીધો દારૂનો અડ્ડો આવે, તો ધ્યાન રાખો તમે। दारू पीता हाँ है? दारू? नहीं मैं नहीं पीता है भाई, कहता है खाली हाँ क्या घरवाई देते हैं। हाँ बोलो हमारी बात। पुलिस में जाओगी? मेरे को दारूड़िया लड़के के साथ लगन करवा दिया, मैं पुलिस में जाऊंगी। हाँ तो जाने प्रूफ मिलेगा तो ना। वो दारू में वो नली चेक करेगा ना अंदर झाँक के डूब के तो कोई नली में से वो अल्कोहल मिलेगा ही नहीं। लड़ी वो अंदर का होता है ना, ऐसे नली नहीं आता है, वो ऐसे सांस लेता है तो फूलता है, पुपू 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 पासा हक्कल रह जाता है, पासा फूलता है, तो वो फेफसा बोलते हैं उसको। लंग्स बोलते उसको। वो तो दिल होता है ना। अरे वो हार्ट होते, तो क्या पागल है क्या? अरे वो तो किडनी होती है ना। अभी किडनी का क्या बोलते मुझे नहीं आता। अरे तो मैं नली का जो बोलता हूँ उसका सुन ना, तू दूसरे जगह पे क्यों ले जाती है? सुन मेरी बात, मेरे को नहीं सुननी है। मेरा सीधा सीधा हिसाब है, मेरा भाई बहन वापस तकलीफ में है, वो पता चला। और तूने मुझे तकलीफ में डाला, वो तुझे पता नहीं चल रहा? तेरी किडनी लीवर अरे तू ये एक वो सब काम- फेल कर दूंगी मैं इधर। तू एक काम कर, तू वापस घर पे जा, ठीक तरीके से वो अभी जो भी परेशानी हो ना वो संभाल लेना। मैं अभी वो भाऊ को भेजता हूँ। भाऊ? अरे वो चाचा है ना अपने, वो छोटे छोटे बाल वाले, वो मेरी सास बोल रही थी ना मुझे, वो क्या उसका नाम नहीं आता, वो छोटे छोटे बाल वाले अंकल है ना, उसने ये सब करवाया है। हाँ ये वो गौठे गड़पणे हेयर स्टाइल बहुत अच्छा किया है, वो गौठे गड़पणे है। मुझे वो छोटे छोटे बाल वाले से मिलना है, वो अंकल से, वो बुढ़े अंकल से, मुझे भी पता देखो उस अंकल को कुछ बोला ना। ए, एक तो मेरा इधर लगन करवाया वो छोटे छोटे बाल वाले ने, हाँ और तो ये तेरे बड़े बड़े बाल सब इधर ऐसे ही पड़े हैं क्या? अरे वो मुझे लगन करवायो, मुझे लगन ढढो तुमको थो तो मैं करवायो, कहीं ऐसे में लेके तुमको मैं पधराई नहीं दियो, बतायो थो ने पहला प्रोफाइल हो। अब ये ठठो कौन है वो बताओ पहले मुझे। अरे यार एवा शब्दों पकड़े से तुम ढढे पे क्यों फोकस कर रहे हो? तुम मेरे पे फोकस करो ना भाई। तुम्हारे में ठठा है, ये क्या बोल रहे हो तुम? ढठा होता है। अभी इसको कैसे समझाऊं कि गुजराती में ढठा। तुम सुनो, वो भी मैं बापूजी को भेजता। अरे बापूजी वो क्या, छोटे छोटे बाल हाँ वाले। छोटे छोटे बाल वाले अंकल को मैं भेजता हूँ घर पे। तू घर पे जा, शांति से बैठ। अगर अभी कुछ बोले उनकी माँ, मेरे भेरू की माँ कुछ बोले तो तेरे फेरू की तो देख, तू ना मुझे मत उत्साह। हाँ, मैं जितना शांत हूँ मैं मुझे तुझे शांत क्यों रहने उठाऊं? दो। तू तो इतनी भारी है भाई, मैं तुझे क्यों उठाऊं? तू उठ जा, अरे उठ जा, तू चली जा, घर पे जा, वापस जा। मैं वो छोटे छोटे बाल वाले अंकल को भेज। टकले नहीं हो तू तो, टकले बोलने चाह रहा था ना, छोटे छोटे बाल वाले ऐसा बोल। तू इंसल्ट करके मेरे को अच्छे से सुना रही है, तू समझ ले। तेरी हिंदी प्रॉपर है, मेरी नहीं है, तो मेरा साड़ा नहीं पढ़ने का है, ठीक है? चाड़ा
नक्कल तू- ये सब तू- कॉपी करने का તું ऐसा ઘરે જાને ભાઈ મોકલું છું ઓલા નાના ટુકડા વાળા કાકાને જા ઘરે માથે ચડી જાય છે લગ્ન કર્યા હોય તો મારી હઠુથી કર્યા હતા वो छोटे अरे! छोटे बाल वाले को भेजना તું ભાઈ જાને एक तो आया हिंदी बोलવામાં ફાફા પડતા હે માંડ માંડ ગોઠવતા હે તો ન્યા પાછા નવા શબ્દ પર ફોકસ કરતા હે એ ભેગા નહીં થતા હે માંડ માંડ બેલ્ટ પહેરે તને કે સડી ઉતરી જવાના હોતા હે હે હટ! મારી હાટુથી લગ્ન કર્યા હોતા है कंप्लेन करवा भी जाता है मैं जाता था क्या बाथरूम में थे टॉयलेट में से बाथरूम में वो भी भूल गया हाय ले सीधा कपड़ा ही पहन लेता है क्या है अभी कुछ नहीं है तुम કેમ પાછા આવ્યા એ પાછા નહીં આવ્યા હે, મેં લાવ્યા હું. छोटे छोटे बाल वाले अंकल आ गए अच्छा हुआ आप आ गए હિરલબેન, તમે શું કરો છો? તમે એક વાતમાં સમજતા નથી કે પહેલા તમારા દીકરાનું છૂટું થયું ત્યારે મેં સમજાવ્યા, ફરીવાર મેં કીધું મહારાષ્ટ્રની છોકરી છે, હાસવીને રાખજો. હું કામ તમે હાથે કરીને આ છોકરીને ઘર છોડવા મજબૂર કરો છો? અરે પણ દાદા એ કાંઈ સમજતી નથી. મને એમ હતું કે મહારાષ્ટ્રની ભલે રહી તો અહીંયા આવીને કંઈક તો શીખી જાય, પણ કાંઈ નથી આવડતું હજી એને. क्या क्या नहीं आता खाने भी नहीं देते ये तो દેખો, જો મને આને આ રોય રહી, જો હિરલબેન પહેલા આપણા સમાજની દીકરી હતી, એને બધું જ આવડતું હતું, તોય રહી નહીં. હવે તમે આનું બાનું દેવો છો કે એને કંઈ આવડતું નથી, તો તમને ભોગવું કઈ રીતે અમારે? પણ હું શું કરું? આ પણ કાંઈક ને કાંઈક તો ઊંધું ચતું કરે છે, તો મારે એને કંઈ પણ મારે એને કંઈ નહીં કહેવાનું. ઊંધું ચત્તુ એક મિનિટ, જો હિરલબેન, હું તમને એક વડીલ તરીકે સમજાવું છું. આ તો તમારા દીકરાનું મોઢું જોયું અને મેં આ દીકરીને આ ઘરમાં પરણાવી, બરાબર? પણ તમે એકે વાતમાં સમજવા જ તૈયાર નથી કે આપણા સમાજમાં તમે જુઓ કે 10 છોકરીનું છૂટું થાય છે ને તોય સરસા નથી થતી, અને મહારાષ્ટ્રમાંથી છોકરી લાવો એમાંથી 10માંથી 1નું છૂટું થાય ને તોય આખા સમાજમાં સરસાવું થાય છે. અને સરસાનું કારણ ફક્ત ને ફક્ત સાસુ જ છે. આ સાસુ છે ને એ જ વહુને ઘર છોડવા માટે મજબૂર કરે છે. અને તમને હજી ભાન ન આવી, આ એક વહુ વહી ગઈ છે અને આ બીજી વહી જાય તો મા દીકરો હું કરશો? તમે જરાક વિચારો, એમ કહું છું. અરે પણ કાંઈ એમ થોડી કઈ વહી જાય એમ. मैं चली जाने वाली हूँ वही चाहिए ना हाँ आई एम गोइंग ऑन चली जाऊंगी मैं હા, આ તો ઓલો મારી હારે ઓલો છોકરો દેવેન છે ને એની સમજાવી અને ઘરે મોકલી છે. મને કે દાદા તમે જાઓ અને અશોકની માને સમજાવો, સમજાય તો ઠીક છે, નકરી કે સ્વીટીને લેતા આવજો. वो भी आधा पागल है कुछ भी बोलता है सब ऐसे ही है इधर तो પણ દાદા આવું થોડું ચાલે. તમારા વચ્ચે મીડિયેટર જે હતા એ ભાઈને તો આવું કહેવાય જ નહીં ને, શું કીધું? કે ન ચાલે તો સ્વીટીને પાછી લઈ જશે. પણ તો શું કરે? તમે કરો જ છો એવું કે અમે આગળ પણ તમને સમજાવી ગયા, તમારામાં વહુને હાસવવાની છે ને શક્તિ જ નથી, મગજ જ નથી હાલતો કે વહુને કઈ રીતે રાખવી. તમે જો વહુને મા બનીને બધું શીખવાડો ને તો વહુ બિચારી બધું શીખવા તૈયાર હોય, પણ ઓલી થોડું થોડું કામ કરતી હોય એને આવડતું હોય ઈ, અને તમે ટોક ટોક કરો ને તો બેન આ તમે ગુજરાતમાંથી લાવ્યા, મહારાષ્ટ્રમાંથી, બાકી ઇન્ડિયાના કોઈ ખૂણામાંથી લાવશો ને તો તમારા ઘરમાં કોઈ હોવ નહીં ટકે. भले छोटे छोटे बाल है कितना अच्छा बोलते देखो और आपके इतने बड़े बाल है फिर भी नहीं समझ પણ દાદા ક્યાંક આમ તેમ પ્રસંગમાં જવું હોય છતાં પણ આ વહુ આવા કપડાં પહેરીને જાય છે. એ તમારામાં ખામી છે. વહુને કઈ રીતે સમજાવી? મેં તમને કીધું એમ, દીકરી બનીને એને રાખો ને ઘરમાં, અને દીકરીને જે રીતે વાલ કરીને વાત કરો એટલો જો વહુ સાથે કરો ને વાલ, તો દીકરી છે ને આ ઘરની વહુ છે ને દીકરી બનીને રહે. પણ વહુ દીકરી બનીને રહેવા તૈયાર છે, પણ સાસુને જ માં થઈને રહેવું નથી, તો એમાં દીકરીઓ શું કરે? અરે પણ તમે પણ અશોક નથી એ સમયે જ આવ્યા છો, અને જો અશોક આવ્યો હોત ને તો તમને ખબર પડત કે હું સાચી છું કે. અરે અશોક હાચો જ છે, તમે તમારી જગ્યાએ ખોટા છો. અશોક અરે આને કાંઈ તકલીફ નથી. हाँ ये बोलती थी उसके साथ कि वो लड़का तो अच्छा है लेकिन इसकी माँ है ने तोबा तोबा. હવે તોબા તોબા શું કહેવાય એ તો મારો ના જ જાણે. तोबा तोबा वो हाँ। भगवान याद दिला देते हैं ना वो तोबा तोबा मुझे ये पहनना अच्छा लगता है कभी सिखाया ही नहीं દેખો ક્યાં બોલતી હે? મારે એની હારો હિન્દી બોલાઈ જાય છે. જુઓ બેન,
એ છોકરી તમે કહો ને એ બધું શીખવા તૈયાર છે, પણ તમે એક વખત માં બનીને એની હારી વાત કરો ને તો એ દીકરી છે ને તમારી દીકરી બનીને જ રહેશે. દાદા, તમે સાચું જ કીધું કે આ સમાજમાં બધા સાસુ એ સાસુ તરીકે જ રહી છે, ક્યારેય માં બનવાની કોશિશ નથી કરતા. આ તો અત્યાર સુધી એટલા માટે એવું ઘરમાં વર્તન કર્યું કે સત્સંગમાં જતા જતા આ બધો સત્સંગ પણ કરતા હતા લોકો કે વહુને દીકરી તરીકે ન રખાય, વહુને કંટ્રોલમાં રખાય, અને જો વહુને છૂટ આપશો તો તમને વૃદ્ધાશ્રમમાં મોકલી દેશે. એટલા માટે થઈને જ મારી એક બિચારી ભોળી વહુને પણ ઘરની બહાર કાઢી મૂકી અને આ બીજી બહારથી લાવી એને પણ હેરાન કરતી હતી. જો બેન, એ બધી છે ને આપણી માન્યતા છે. આપણે આપણા સંસ્કારમાં વિશ્વાસ હોવો જોઈએ કે આપણો દીકરો અને વહુ ક્યારેય વૃદ્ધાશ્રમમાં મૂકવાનું વિચાર છે પણ નહીં. પણ આપણા જ મનમાં ખોટ હોય તો આમાં દીકરો અને વહુ શું કરે? સાચી વાત છે. આ બધા સમાજની આજ તો માઇનસ પોઈન્ટ છે કે લોકો પોતાની ભૂલ નથી સ્વીકારતા, પણ સામેવાળાની નાની એવી ભૂલને પણ મોટી કરીને એનું મોટું સ્વરૂપ ધારણ કરીને એને કેવા કેવા રસ્તા અપનાવે છે એ જ ખબર નથી પડતી. હવે 100 વાતની એક વાત, તમે આ દીકરીને સ્વીકારવા તૈયાર છો કે નથી એ કહો. नहीं. પણ બેટા સ્વીટી, શું કામ ના પાડે છે? હવે હું ક્યારેય તને કોઈ તકલીફ નહીં આપું ને. पहले आप अपनी आँख है ना वो लाल में से ना ये वो वाइट होती है ना वो करो, फिर आना जाओ. અરે પણ તું કેમ નથી સમજતી દીકરા? અશોક કામથી બહાર ગયો છે ને જો તું આવી રીતના એના ગેરહાજરીમાં જો બહાર જઈશ અને આવશે તો પછી મારે શું જવાબ આપવો? आपने मुझे बोला था ना, मैं टमाटर खा रही थी तब बोला था निकल जा निकल जा. અરે તો भाड़ में वो भाड़ क्या होता है? देखो वो जो भी है, लेकिन देखो अभी वो जो वो बोला है ना उसका पछतावा है, तो आप समझ लो. હા બેટા, દાદા કહે છે ને એ વાત સાચી છે. મને મારી વાતનો પસ્તાવો છે. હવે હું ક્યારેય એવા સત્સંગમાં નહીં જાઉં કે જ્યાં લોકો સત્સંગ કર્યા પછી પણ લોકોની ઘરની તૂટવાની રાહ જોઈને બેઠા હોય. બસ ભગવાનના મંદિરે ઘરમાં દર્શન કરી લઈશ, પણ ક્યારેય આવી ખોદણી કરે ને એવા લોકો પાસે નહીં બેસું કે જેના કારણે ઘર ભાંગી જાય, અને એ પણ પોતાના દીકરાનું. जो बेटा अब वो है ना तुम्हारी सास नहीं है, तुम्हारी मम्मी है, ऐसा समझकर इधर रहो. कोई भी प्रॉब्लम हो तो मुझे बता देना. मैं तो मम्मी ही समझ रही थी, वो सास बन गए थे. मैंने उनको कभी मम्मी से कुछ बोला है मैंने आपको? मैंने कुछ नहीं बोला. जो बोलते थे वही करती थी. फिर भी निकल जाओ. तो फिर मैं क्या करूं? हमारे में तो फिर दूसरी बार ऐसा कुछ होता भी नहीं है, तो निकल जाती मैं तो. झुपड़े में रहती मैं. દાદા, આની કરતાં પહેલા બહુ હતી એ પણ સારી જ હતી ને બિચારી, અને આ પણ સારી છે. पहले वाली लानी. ऐसा नहीं है, वो तुम्हें कुछ नहीं बोल रहे, मेरे को बोल रहे हैं. એ પણ સારી હતી ને આ પણ સારી જ છે બિચારી, પણ હું બંનેને ન સમજી શકી. હવે એકવાર તમે આ વહુ ઘરમાંથી વહી ગઈ અને બીજી વખત તો લાવી છું, પણ હવે આ દીકરીને ગુમાવવા નથી માંગતી હું. जो बेटा अब वो तुम्हारी मम्मी है, पास बैठ के समाधान कर लो, ऐसे करके जाओ. हाँ ऐसे कुछ करके. हाँ कुछ नहीं हो गया. अरे अभी आप मुझे डांटोगे क्या? નહીં, ક્યારેય નહીં દાટું, પણ હવે સાંભળ, તું 10 વાગે ઉઠશે ને તો પણ ચાલશે, અને 9 વાગે ઉઠશે તો પણ ચાલશે. હું બધું જ ઘરનું કામ કરી લઈશ. પણ સ્વીટી, આ ઘર છોડીને જવાની વાત ન કરતી બેટા. आप भी मत करना वापस, वरना ना अभी ना हम दोनों चले जाएंगे, वो यात्रा पे चले जाएंगे. चलो तो હું રજા લઉં છું, ધ્યાન રાખજો. छोटे छोटे बाल वाले अंकल, थैंक यू. अच्छे हैं नहीं है ना? મારા દીકરાનું ઘર તૂટતા બચાવી લીધું એમણે.